ઓકે. પ્રમોદભાઈને તો પ્રોબ્લેમ નહીં, તમને તમને આ તો સારું. ધીસ ઇઝ બિગેસ્ટ આઈ કેન ડુ ઓલ પેજમાં. So સાંજે. હા, વાંધો નહીં. ઓકે. વાંધો નહીં. ઓકે તો ચાલો. જાણીતું છે પદ. ઓકે, હમ હમ. હું તમને કો હોસ્ટ બનાવી દઉં છું. ઇન કેસ હા. યુ કેન સ્ટોપ શેર કરશો ને ઉપર, તો યુ વિલ બી હા. એબલ ટુ ગેટ રીડ ઓફ ધ પદ. આપત્તિ ઓકે. જાય પછી કો હોસ્ટ. ઓકે. પ્રમોદભાઈ, તમને ઝૂમ નું ખબર કરું કે નહીં? હે ઝૂમમાં. ઝૂમના ના. એ તો ઓકે. આઈફોનમાં તમે થોડું આમ વાઈડ થાય તમારે. ના ના, એવું તો ના ચાલે. કે એનીવે ચાલો. હમ. શૈલેષાજી કોસ્ટ છે એટલે ઈ કેન એટલીસ્ટ ઉપર સ્ટોપ શેર કરશો ને શૈલેષાજી, then હા જી. it will allow you to okay. ચાલો, હા you can start Pramodhan. હા, જય સચ્ચિદાનંદ જય શૈલેષાનંદ. જય. જય સચ્ચિદાનંદ. પ્રથમ મુલાકાત, પ્રથમ પરિચય, છતાંય લાગ્યો સંબંધ અવિચળ. બહુ ન સમજું છતાંય ચોક્કસ, છો આપ અદ્ભુત અને અદ્વિતીય. અપૂર્વ દર્શન સ્વયં અનુપમ, અભેદ દ્રષ્ટિ કરા સ્વઉદયમ. રૂવે રૂવામાં વિભોર આનંદ, અસંગ સતસંગ સ્વરૂપ સમયમ. પ્રથમ પ્રણયને ભૂલે ન પ્રેમી, અમારી સાદી લગન અલૌકિક. તમારી આજ્ઞા તમારું તપબળ, છે મોક્ષગામી અપાર સૌખિક. જે પ્રેમે પડતા નિતાંત ચડતી, જ્ઞાની પુરુષ પર રાગસ દેહાતી. અનંત ભવમાં પેલી ને છેલ્લી, જોઈને જાણી અબુધ પ્રીતરીત. જે રાગે તૂટે પુરાણા બંધન, આખું એ ત્રિકરણ પડી ગયું રાગે. પ્રગટ પુરુષ પર અનંત ભવમાં પેલી ને છેલ્લી, જોઈને જાણી અબુધ પ્રીતરીત. જે રાગે તૂટે પુરાણા બંધન, આખું એ ત્રિકરણ પડી ગયું રાગે. પ્રગટ પુરુષ પર મોહ અતિરેકે, વર્તે છે મોક્ષ જ દાદાની સાખે. પરાયા સ્નેહો સમૂળ નસ્તે, અખંડ પ્રેમ જ સ્વરૂપ દ્રષ્ટે. અવસ્તુ નસ્તે સ્વગુણ પરિણામ, અહો ઉપાદાન સતત્વમસ્તે. નિકાલી વસતા હો આપને વસ, બુદ્ધિ હો સમ્યગ આહુતિ યજ્ઞે. હાજર સમાગમ અપૂર્વ આગમ, હૃદય જ્ઞાનામૃત દીધું સર્વજ્ઞે. અનાદિ જીવના તૂટે છે બંધન, પ્રગટ સમક્ષે જીવન સજીવન. આતમ સ્વભાવે બધા છે સિદ્ધ જ,
परं परिणाम स्वक्रिय शिवम अमर संजीवन अभेद હું જ છું અભેદ એકમ દાદા કવિતે દાદા નિધિ ધ્યાસ ભૂલાવે વિશ્વજ પ્રગટ રૂપાતીત સ્વપદ અમિતે પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય છતાંય લાગ્યો સંબંધ વિચર જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રમોદભાઈ સાહેબ. બસ આમાં દાદાનું જ્ઞાન અને આપણે મહાત્મા અને એમના દાદા વચ્ચે કેવો સંબંધ છે એનું વર્ણન છે એવું મને સમજાય છે. એટલે કવિરાજ કે છે ને કે ભાઈ જેવી રીતે ગોપીઓનું ચિત્ત કૃષ્ણ ભગવાનમાં નિરંતર ચોંટ્યું એવી રીતે આ પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય છતાંય તો કે છે કે દાદાની દશા પણ એવી અને પુરાણા ઋણાનુબંધો એવા તો કે છે આખો સંબંધ અવિચળ થઈ ગયો અને આપ અદ્ભુત અને અદ્વિતીય એટલે એ આખી બધી એમની દશાનું પણ વર્ણન બધું કર્યું દાદાનું જ્ઞાનનું વર્ણન કર્યું અને જે રાગ એ તૂટે પુરાણા બંદર એટલે જ્ઞાની પુરુષે કહ્યું ને કે જ્ઞાન દાદા ઉપર જે રાગ થાય એને પ્રશસ્ત રાગ કહેવાય એ પ્રશસ્ત રાગ બાકીના બધા જ રાગ છોડાઈ દે અને એને કારણે કે છે કે જગત આખું છૂટી જાય વિસ્મૃત થઈ જાય ધીમે ધીમે અને એ દાદા પાછા મૂર્ત છે એટલે છેવટે આપણા મોક્ષમાં પરિણામ પામે છે. બહુ સુંદર આ બધા જૂના જે પદો નીકળેલા છે ખૂબ બધા જ પદો પણ આ ખાસ એક વિશિષ્ટ શ્રેણીઓમાંથી નીકળેલા છે અને દાદાની હાજરીમાં દાદાની હાજરી એટલે અદ્ભુત 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 દાદા નિધિ ધ્યાસ બોલાવે વિશ્વ પ્રગટ રૂપાતીત સ્વપદ અમિતે એટલે અરૂપી રૂપાતીત એટલે પ્રગટ મૂર્તામૂર્ત દેખાય જ રૂપી પણ પોતે અંદર રૂપાતીત એટલે કે દેહાતીત દશામાં છે અને આપણને પણ દેહાતીત અરૂપી અમૂર્ત દશામાં પોતાના સ્વપદનું એટલે શુદ્ધાત્મા પદનું અમૃત એટલે કે સુખ આખું ચખાડે છે આ રીતે. આ છે ને તમારી આજ્ઞા તમારું તપોબળ છે મોક્ષગામી અપાર સૌખિક. જી એટલે સૌખિક નો શું મીનિંગ થાય છે? એટલે અલૌકિકની પ્રાસ બેસાડે સૌખિક એટલે પરમ સુખને આપનારું એમ. હા સુખની બાબત બરાબર છે. પરમ સુખને આપનારું તમારી આજ્ઞા તમારું તપબળ છે મોક્ષગામી આપણને બધાને મોક્ષે લઈ જનારું અને અપાર સુખને આપનારું છે એમ કે છે. બરાબર સરસ. ચાલો તો કોઈ બીજું કઈ છે આમાં? ના, બીજા કોઈ મહાત્માને પૂછવું હોય તો. હા એટલે બીજા કોઈને જો કઈક હોય તો કહો. કોઈ પણ મહાત્માને કઈ સત્સંગની વાત કરવી હોય સ્વાધ્યાયની વાત કરવી હોય તો આપણે કરી શકીએ. જય સચ્ચિદાનંદ. હા અમીબેન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો અમીબેન. આપણે દાદાને હમણાં વચ્ચે વાત કઈ થઈ હતી કે દાદા એમ કે તીર્થંકર ભગવાન છે ને એમને તો અહિંસક નો હથિયાર લઈને આવ્યા હતા. સંભળાતો નથી જરાક મોટેથી બોલશો. તીર્થંકર ભગવાન શું? મહાવીર ભગવાન અહિંસા નું હથિયાર લઈને આવ્યા હતા અને અમે પ્રેમ નું હથિયાર લઈને આવ્યા છે એમ. જી જી જી. તો આજે એક પ્રસંગ સાંભળતી હતી એના વાંચ્યું હતું એક આપણે રાજેશ્યામભાઈ ની કઈ બુક છે ને એમાં કે એકવાર કઈ જગ્યાએ દાદા મારા ખ્યાલથી બામનવાડા જતા હતા. બામનવાડા તો ગાડીમાં જતા હતા ને તો એક વડીલે એમ કીધું કે આ છોકરાઓ ને નથી લઈ જવા એમ. તો એટલે બધા આપતા પુત્ર જ હશે. તો એ બધા છે ને એટલું બધું એમનું ચહેરો આ થઈ ગયો ને તો દાદાએ ફરી ગાડી રિવર્સ કરાવી
કે હમ રિવર્સ લો, એમ કે પાછળ લો ગાડી એમ. તો હમ ઓલા બધા પાછા શબ્દ થઈ ગયા કે ગાડી કેમ પાછી આવી. અને એ બધા જે હતા આપતા પુત્ર બધા રડતા હતા કે હમ દાદાને. તો પછી દાદાએ પાછું એમને કીધું, ઓલા ભાઈને જે વડીલ હતા ને, કે તમે જ બોલો એમને કે તમે બધા ટ્રેન પકડીને કે બસમાં જેમ ફાવે એમ ત્યાં પહોંચી જાઓ હમ એ જગ્યાએ. તો બધા જી બહુ ખુશ થઈ ગયા. તો ઓલા જે હતા ને ભાઈ જેમને ચોપડી લખી, એ એમ કેતા હતા હમ કે આવો પ્રેમ તો એમ કે અમે ક્યાંય નહીં જોયો એમ. એટલું પ્રેમ બરાબર એમના અંદર, હૃદયમાં આટલો પ્રેમ કે હમ છોકરાઓનું મોઢું એમને કોઈ પણ મહાત્મા કે હોય ને તો તરત એમને દેખાઈ જતું હતું કે એમનું હૃદય ઓળખી લેતા હતા દાદા એમ. જી જી તો એવું અચ્છ- એમ આપણે બી થવું જ છે. હા હમ સાચી વાત છે. આપણે હા લક્ષ્ય તો એ છે કે આવું શુદ્ધ પ્રેમ સ્વરૂપ થવું. હવે right. થોડા અંશો આપણને બધાને ખુલ્લા થાય હમ મહાત્માઓને, અને એ તરફ ધીમે ધીમે જો આગળ વધાય તો ઘણું ઉત્તમ. એમાં તો ઘણું હમ બધું છે. શુદ્ધ પ્રેમની મૂર્તિ જે દાદા ભગવાન તો ઘણું બધું છે કે હમ પોતાનું કલ્યાણ થયેલું અનંત સુખ અંદર ઉભરાયા કરે. એટલે હૃદયમાં હમ જે જગત કલ્યાણની ભાવના આખી, અને હમ બધામાં હું જ છું, એટલે એ પણ મહાત્માઓ અમુક અંશે સુધી તો આપણે પહોંચી શકાય. પણ પહોંચી દાદાની શકાય. હા. શુદ્ધ પ્રેમની મૂર્તિ તો જબરજસ્ત. હમ. એટલે દાદા એમ કે ને કે એવું થવું પડશે કે અંદરથી વિતરાગ અને બહારથી પ્રેમ સ્વરૂપ થવું પડશે મોક્ષે જવા માટે. હા, એટલે પ્રેમ સ્વરૂપ એ જે છે ને, એ પરમાત્માનું બહારનું સ્વરૂપ ગણાયું છે. અંદર તો રાઈટ. પરમાત્મા એટલે વિતરાગતા હોય, પણ બહારનું સ્વરૂપ કેમ? તો કે પૌદ્ગલિક નથી, રાગથી નથી અમીબેન. એ હમ પૂતગલની અસરોની પાર શુદ્ધાત્મા પરમાત્મા દ્રષ્ટિથી જ બધાને જુએ છે. ત્યારે શુદ્ધ હમ પ્રેમ ઉત્પન્ન થાય છે. એટલે શુદ્ધ પ્રેમ ને અંદર પરમાત્મા પદ હોય ત્યારે જ બહાર એ ઓળખવાનું શુદ્ધ પ્રેમનું સાધન બહાર પ્રગટ થાય. એ તો તીર્થંકરો હમ પણ વાત્સલ્ય સ્વરૂપ જ હોય છે. તીર્થંકરોનું હમ પણ વાત્સલ્ય અંગ હમ બધું ખુલ્લું જ, એટલે કરુણા વાત્સલ્ય બધું જ હોય છે. પણ એ બહાર હમ થોડા વિતરાગ હોય. અને વિતરાગ હમ એટલે લેવા દેવાની એવું નહીં, પણ હમ રાગદ્વેષ નહીં એમ. બાકી તો બધાની પ્રત્યે એમને પણ અપાર પ્રેમ જ હોય. અને જ્ઞાની હમ પુરુષને પણ એવું જ હોય છે. અને પ્રેમ, હમ શુદ્ધ પ્રેમ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે રિલેટિવની અસરોથી મુક્ત હોય. કરેક્ટ. ફૂલ કેરિંગ ટાઈપ, કેરિંગ ફૂલ, બધા ડિગ્રીની કેરિંગ ને એમને. હા, કેરિંગ તો એનું બાય પ્રોડક્ટ કહીશું, કે કેરિંગ તો હા. એનું બાય પ્રોડક્ટ છે. હમ જેવી રીતે માતાને પોતાના બાળક માટે આટલો પ્રેમ આવે છે, તો કેરિંગ તો હમ જોડાયેલું હોય છે, બાય પ્રોડક્ટ છે. તેવી જોડાયેલો જ હોય. રીતે હા, બાય પ્રોડક્ટ. હા, એ- ઇનબિલ્ટ એવી હોય. હા. હા, તેવી રીતે જ્ઞાની પુરુષોને પણ જીવ માત્ર પ્રત્યે પ્રેમ છે, શુદ્ધ પ્રેમથી ઉભરાયા કરે છે. માટે કેરિંગ તો એની સાથે આવી જ જાય છે, બાય હમ પ્રોડક્ટ હમ હમ એટલે આખું આ જે વિજ્ઞાન દાદાના પ્રતાપે બહાર નીકળ્યું છે, તો છે. એ જી. આખું આખું એક રીતે પ્રેમ જ ઉભરાયું છે એમ કેવાય. હા હા હા. હા ને. એટલે હા. પ્રેમ સ્વરૂપે જ પહોંચ્યું છે બધાને. બધાને હમ વિજ્ઞાન તો કોઈને જલ્દી સમજાયું નથી. અમને સમજાયું જ નથી. હા. આપતા પુત્રોને જલ્દી સમજાયું નહીં, પણ પ્રેમથી બધા પકડાઈ રહેલા, શું રહેલા. અને પછી પ્રેમથી પકડી. ધીમે ધીમે એ બધાનો ઉઘાડ થયો, જ્ઞાન નો ઉઘાડ થયો, હમ આવડતનો ઉઘાડ થયો, બધું થયું. હમ પણ હમ પ્રેમથી બધા જલાઈ રહ્યા હતા. કારણ કે આવો હમ પ્રેમ ક્યાંય જોવા મળે નહીં, એમ કહેવાય. નહીં. હમ હમ અને એક એવું પણ એમને પ્રસંગ એમાં બતાડ્યું કે મારા ખાલી રાધેશ્યામભાઈ ને રમેશ ભટ્ટ એવું કઈ હતા, ડોક્ટર રમેશ ભટ્ટ. આપ ઓળખતા છો, એમની બુક હા વાંચી હતી. રમેશ હા ભટ્ટ, રમેશ ભટ્ટ. હા, હમ રમેશ ભટ્ટ. હા, રમેશ ભટ્ટ બરોબર છે. હા બહુ હા સરસ એમની લખેલું છે. એ હા, બહુ બહુ જ સરસ એમના અનુભવ છે. હા. એનો પોતાનું બહુ જ સરસ ઓબ્ઝર્વ, એટલે બહુ સરસ, સારું બધું એમનું તારણ સારણ બધું બહુ સરસ. અને બહુ મોટા ખ્યાતનામ લેખક પણ હતા, અને બહુ હમ સરસ હતા. બરોબર છે, હમ રમેશભાઈ ભટ્ટ. હા. એટલે એમને એ કઈ પેલે મારા ખ્યાલથી દાદા પેલા કોઈ
શ્રી મોટા પાસે જતા હશે એવું કઈ હા, હશે. જી જી એવા જી. કોઈ હા, હતા? એવા કોઈ હતા? હા. નડિયાદમાં મોટા હતા ને, પૂજ્ય મોટા હતા. અચ્છા. હા, ઓકે સંત ઓકે. હતા, હા. બહુ સારા જાણીતા પવિત્ર સંત હતા. અને હમ ઘણા લોકો જતા મોટા પાસે. પછી હમ મોટાએ સંજ્ઞા પણ કરેલી, અને પછી અમુક લોકો દાદા પાસે પણ આવેલા. હમ એટલે દાદાજીએ પણ એમના માટે ઘણું પોઝિટિવ બોલ્યા છે ઘણી ના જગ્યાએ ના, કે એ મોટા હા પવિત્ર હૃદયના સંત હતા, ઘણા સારા હા પવિત્ર ચોખ્ખા પુત્ર સંત પણ હતા. એમના કામના હતા. ચોખ્ખા સંત હતા. એટલું બધું દેખાય, દાદાજી એકદમ દેખાતા હતા મને, કેમ કે હા, એ બધા પ્રસંગ બતાડતા હતા. હા બરોબર છે, સાચી વાત છે. હા. જીવંત હમ જીવંત થઈ જાય દાદાજી, તાદ્રશ થઈ જીવન. જાય, જીવંત થઈ જાય. હા હા હા. સાચી વાત છે. અને અમે એટલે દાદાજી એકાદ પ્રસંગમાં એમને એમ ચેતવણી પણ આપી ને, તો એ ચેતવણી બહુ સરસ એમને પાછું આખું એનું ડિસ્ક્રિપ્શન બતાડ્યું કે આ ચેતવણી ત્યારે અમને એવું લાગ્યું હતું, હાર પહેરાવીને મોકલેલું હતું ને મોગરાનો ફૂલ, તો એમને હા એક પ્રસંગ એમને બતાડ્યો શૈલેષ આનંદજી, કે એમને જી. છે ને જવાના હતા ઈ, તો કે તમે બેસો થોડીક વાર. તો કે હવે દાદાજી કીધું છે તો બેસવું પડશે, એમ કે મારે મલાબાર હિલ જવું હતું. તો દાદાજીએ કીધું કે ફરી ઉભા થયા અમે, તો દાદાએ ફરી કીધું કે બેસો. પછી થોડીક વાર થઈ એટલે પછી દાદાજી કે આવો, એમ કે અને હાર પહેરાયું એમને, અને એમને કીધું તમે હવે જાઓ. તો કે હું ટેક્સીમાં ગયો હતો કે ભાઈ આ હાર પહેરીને જ જજો, ઘરે જ કાઢજો એમ. તો કે હમ હવે અમને એમ થયું કે દાદાજીએ આજ્ઞા કરી છે એટલે હાર પહેરી જ રાખવું પડશે. તો હમ એમને ટેક્સીમાં જતા જતા રસ્તામાં આખો એક અનુભવ થયું કે આખું સ્મશાન જ દેખાયું એમને. હમ. હા, કે બધે મને સ્મશાન દેખાયું, બધે મળદા દેખાયા, અને સ્મશાન મળદા, તો એમ કે મને ચક્કર આવી ગયા, એમ કે આ શું દેખાઈ રહ્યું છે મને એમ. અને હમ મને એમ થયું કે કઈ વિચિત્ર થવાનું છે મારી સાથે, એટલે હમ મને આવું બધું થાય છે. અને ઘરે ગયા ને તો બધા જોર જોરથી હસતા હતા, તો એમને એમ લાગ્યું કે બધા રડે છે, નીચેથી અવાજ એવું આવતું હતું કે બધા રડે છે. અને ઘરે ગયા તો બધા હસતા હતા, ટીવી જોતા હતા એ લોકો. અને જેમ એ લોકો ઘરે ગયા ને તો રમેશભાઈ જે હતા ને, એ ઘરે ગયા તો એ જોયું કે આ તો બધા હસી રહ્યા છે અને ટીવી જોયા રહ્યા છે, અને મને તો આવું બધું દેખાઈ રહ્યું છે. તો પછી જેમ એ ગયા ને તો ઘરવાળા એમના બધા એમને જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા કે કેમ આવું તમે ગંભીર થઈ ગયા છો કરીને. તો પછી એમને બહુ ફૂટી ફૂટીને રડ્યા જોર જોરથી. પછી એમને હાર કાઢ્યો ને તો તરત પાછા નોર્મલ થઈ ગયા. હા, તો કે એટલે આ હાર પહેરાવીને દાદા મને શું સમજ પાડવાના હતા, કે મને શું બધું દ્રશ્ય દેખાયું, હું દ્રષ્ટા સ્વરૂપે બેસ્યો, એવું મને આખી ભૂમિકા મારી મને સમજાય એમ. દ્રષ્ટા દ્રશ્યનું આખું ભૂમિકા બરોબર. બની શકે એટલે કે દાદાને તો. હા હા, એટલે જુદે જુદે નિમિત્તે દાદાએ જુદા જુદા પ્રયોગો એમની કૃપાથી કરેલા હોય. હા, એટલે આવા અનુભવ સાંભળે ત્યારે દાદાની ઓર કિંમત વધતી જાય, હમ ઓળખાણ પડતી જાય દાદાની એમ. ના ના, સાચી હમ વાત છે. હા, મેં કીધું કે પ્રેમ સ્વરૂપની હમણાં વાત થઈ ને, તો મેં કીધું હા. હજી આપણને અંદરથી દાદા કે હૃદયથી ચોખ્ખા થઈ જાઓ. એટલે એક્ઝેક્ટનેસ ચોખ્ખાનું શું, કેવી રીતે લાવવાનું આપણે ચોખ્ખું, હૃદયથી ચોખ્ખું થવું. હજી બધાના વાંધા વચકા દેખાય છે ઘડીક વાર ક્યારેક. હા એ દેખાય છે, હા, એની સાથે આપણે ભળતા નથી. ભળતા નથી. હા હા, અને પછી એની પર પ્રજ્ઞાનો પ્રકાશ પડે એટલે ચોખ્ખું થઈ જાય પાછું, એ નીકળી જાય હમ બહાર એમ. ઊભું રાઈટ. થાય છે, જૂનું પૂતગલ ઊભું થાય, પણ આપણે ભળ્યા નહીં એ પહેલો પુરુષાર્થ, પ્રજ્ઞાના હમ પ્રકાશમાં પછી એ ચોખ્ખું હમ થઈ જાય બીજો પુરુષાર્થ આપણો. એટલે એમ કરેક્ટ. કરતા હમ કરતા આપણે આગળ વધીએ. ચોખ્ખું તો શું છે, હમ સોરી, સર્વ પ્રકારે પૂતગલનું શુદ્ધિકરણ જેમ થતું જાય છે, એટલે બધું જ આવે હમ છે અંદર. એટલે શીલ કે છે ને, શીલમાં બધું બહુ બધું આવી જાય, કે કોઈનું દુઃખ હમ પ્રાપ્ત મન વચન કઈ, કોઈને દુઃખ નથી થતું, કોઈના માટે આવડું સ્પંદન કે અભિપ્રાય નથી રહ્યો, પછી હમ ડિસ્ચાર્જ ક્રોધમાન માયેલો બધા હમ નિર્મૂળ થાય છે. આ બધું ઘણું બધું આવે છે.
એટલે એ હમ પ્રમાણે પૂતગલ શુદ્ધ થતું જાય. એટલે એક કવિરાજનું પદ છે, નિખાલસ હમ હાસ્ય જે રુદિયે, વિના કોઈ હમ જગ અપેક્ષા, હો વંદન પ્રેમ પૂર્ણત્વી, હો વંદન દાદ નિરપેક્ષા. એમાં આ બધું વર્ણન છે આખું શુદ્ધતાનું, જે આપ કહો છો ને, ઘણા બધા રાઈટ પેરામીટર્સથી બધું હમ ચાલે. હમ 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 કરેક્ટ. એટલે દાદા એમ કે હૃદયથી ચોખ્ખા થાવ, આ હૃદયનો હમ. માર્ગ છે. એટલે હા, આપણે હૃદય એટલે ઈ ફિઝિકલમાં નહીં, રાઈટ? ના, એટલે હૃદય કે હા છે ને, એટલે આપણું અંતઃસ્કરણનો હૃદય, કોર પાર્ટ, એટલે કે આપણું હમ પેલું સ્થૂળ હૃદય ને હૃદય વાળા છે એમ કે છે. એટલે દિલથી એમ, હમ દિલથી દેખાવ ખાતર નહીં, હમ દિલથી, દિલથી. એટલે આ જે હૃદય આપણે કહીએ એ એક આત્માનો એક પર્યાય છે. ના, હા, એ રિલેટિવ છે. હા રિલેટિવનો ભાગ પ્રકૃતિનો ભાગમાં આવે છે. પણ એ અચ્છા પ્રકૃતિમાં હૃદયથી ચોખ્ખા થયા એટલે શું કે બહાર જે ફાઇલ એક છે એટલી ચોખ્ખી હમ થતી જાય છે એમ. જે આપણે હમ દોષો બધા ખલાસ થવાની વાત છે, હમ ફાઇલ એક ને હમ દશા હમ વધતી જાય એમાં જાય છે. એટલે આખો કપટ વાળો ભાગ પણ આવી ગયો એમાં ને? હા બધું 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 કપટ, બધું હા બધું જ બધું આવી ગયું. હા બધું જાય. હા હા રાઈટ. એટલે એમાં જે લોભ લાલચ વાળો ભાગ એ મેન હૃદયને ચોખ્ખું અશુદ્ધિનો ભાગ કહેવાય. હા લોભ લાલચ, હા હા ને? હા હા, એ અશુદ્ધિ કહેવાય એટલી હૃદયની. હા એટલે અશુદ્ધિ કહેવાય. એટલે વિનાશી આપણે એમ કહીએ છીએ કે ભલે હવે આપણને ભાવ તો છે કે કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, કેવળ નિકાલમાં, શુદ્ધાત્મા અનુભવ સિવાય. હા હા, ડિસ્ચાર્જમાં હજી ગાંઠો ફૂટવા ને હા હા એટલે એ રાઈટ જેમ જેમ આપણી જાગૃતિમાં આવતી જોવાશે. જેમ ચોખ્ખું થતું જાય. હમ કારણ કે હમ લોભ લાલચ હોય એટલે કઈ ને હમ કઈ કપટ હોય ભેગું, કઈ ને કઈ મને મળે બીજાની પાસે, આવું બધું અંદર પડ્યું હોય. અને ચોખ્ખું કરેક્ટ એટલે નિખાલસ હોય, ટ્રાન્સપરન્ટ. એમ દાદા કહે છે ને, ટ્રાન્સપરન્ટ. એને એકે પરમાણુ કોઈનાથી છુપાવવાનું કે કશું જ હોય નહીં, કોઈનું લઈ કશું જ કોઈનું લઈ લેવાય. ઉલટાનું આપવાનું હોય, આપવાની ભાવ વાળો હોય, લેવાની ભાવ વાળો. હમ ઘણા બધા બધું જ ચોખ્ખાઈમાં ઘણું બધું આવે છે. હા પણ એટલે એક સિક્રેસી પરિણામ વાળો છે, ભાગ જેમ એટલે આપણે, હા, હમ શુદ્ધાત્માનું આપણું સુખ વધતું જાય, જાગૃતિ વધતી જાય, એમ હમ પૂતગલના દોષો પ્રકૃતિના બધા ધોવાતા જાય, એમ તેમ આપોઆપ ચોખ્ખું થાય. હમ ચોખ્ખું થાય. એટલે પોઝિટિવિટી એકદમ ટોપ ની આવી જાય આપણી અંદર. હમ હા, હમ પોઝિટિવિટીથી ઉપરનું છે આ તો, શુદ્ધતા. ઉપરનું છે આ. હા શુદ્ધતા. સરસ. અને આ પદમાં હમણાં જે આવ્યું ને એ બહુ સરસ. પ્રથમ મુલાકાત એટલે દાદાશ્રીનું એટલું પ્રતાપ હતું કે પેલા જ દર્શને પેલી જ ઓલું કે ને લવ ઓન ફર્સ્ટ સાઇટ થઈ જતું હતું હા, લોકોને. એટલે હમ કે છે ને, જેના વાણી વર્તન અને વિનય છે હમ મનોહર, એટલે મનનું હરણ કરી લે, ચિત્તનું હરણ કરી લે, એટલે દિલમાં વસી જ જાય એમ વસી જ આપણને. જાય. હા, હમ પેલા પ્રેમીઓને કેવું દિલમાં વસી જાય એવી જાત છે. એવી રીતે. અને અમે તો જોયા નથી પણ તે છતાં પણ આટલું બધું દાદાનું પ્રતાપ યશ નામ છે કે એમ લાગે કે અમે મળ્યા જ છે એમને. હા, તો મળેલા જ છો ને ત્યારે તો હા આમાં આવ્યા છો એટલે આવ્યા છે. સ્થૂળ, હા, સ્થૂળ દેહ દર્શન નથી થયા, પણ તમને નથી થયા. બીજી રીતે તો અનુસંધાન અને અનુભવ થઈ રહ્યો છે ને. હમ એટલે મળેલા જ કહેવાય, મળ્યા જ કહેવાય. હમ હમ બરાબર. સરસ. સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય મહાત્મા, સચ્ચિદાનંદ. બીજા કોઈ મહાત્માને કઈ વાત કરવી છે સ્વાધ્યાયની ગમે તે? બધા મહાત્માઓ સારા સ્થિર ઠરી ગયા છે, શુદ્ધાત્મામાં સ્થિર છે બધા. હમ નહીં નરેન્દ્રભાઈ સાહેબ? બધા સ્થિર છે, ઠરેલા અમી છે. અમીબેન નું પતી ગયું?
હા, પતી ગયું. એક સૂત્ર આ આવ્યું છે આજે શૈલેષાનંદજી, એવું જી. લખ્યું છે, સવારની દિવ્ય દેશના છે, હમ મુંબઈના ગ્રુપમાં આવ્યું છે. એની હમ મેળે આવડે એની મેળે આવડે એનું નામ અતિક્રમણ, અને પ્રતિક્રમણ શીખવું પડે. એની મેળે આવડે એનું નામ અતિક્રમણ. એટલે હવે આ અહીંયા બધું એટલે આ કેવું છે સૂત્ર એટલે એ ટુકડો થોડુંક ઉપાડેલો એડિંગ છે કે કર્યું છે. હા, ટુકડો પણ ઉપાડે છે. હા. કહેવા એવું માંગે હમ છે કે અતિક્રમણ શીખવું ના પડે. પૂતગલ સંજ્ઞા એટલે કે એમાં જે અધોગામી છે એ એને હા. આવડે એટલે લઈને આવેલો હોય, એટલે એમાં કઈ હમ શીખવાની જરૂર નહીં એમ. કે ભાઈ ક્રોધ કરવાનું હમ શીખવાડવું ના પડે, આવી જાય ને ક્રોધ. લોભ શીખવાડવો ના હમ પડે, આવી જાય એમ. વિષય શીખવાડવો ના પડે, એ બધું એને. ઓકે. પણ એમાંથી હા. મુક્ત થવાની વાત, પ્રતિક્રમણ એટલે મુક્ત થવું હોય તેને શીખવાડવું પડે બધું. કે ભાઈ કેમ કરીને હા. વિષયમાંથી મુક્ત થવું, કેમ કરીને માનમાંથી મુક્ત થવું. એટલે આ હા. અપેક્ષા છે કે આ પેલું તો અપેક્ષા. પડવાનો સ્વભાવ તો પૂતગલ લઈને જ આવેલું છે, અતિક્રમણ તો એમ. હમ હવે ચોખ્ખા થવાનું અભ્યાસ અને જ્ઞાન, એપ્લિકેશન, જાગૃતિ, પુરુષાર્થ હમ બધાથી આપણે કરી રહ્યા છીએ. એટલે આ હમ જુદી જુદી અપેક્ષાની વાત હોય છે, પણ સૂત્રવાળાને એમ ગમી જાય એટલે એટલો ટુકડો ઉપાડી લે. હા.